હું પહોંચી ગઈ છું ફાઇનલી મારી ફ્રેન્ડના ઘરે. અમે 3 માંથી થઈ ગયા છે આજે 4 જણા અને અમે લોકો જઈ રહ્યા છે શોપિંગ કરવા માટે. હવે શોપિંગ કરવા ક્યાં જઈ રહ્યા છે એ અમારી શોપિંગ માસ્ટર હેમલ ડિસાઈડ કરશે. હેમલ, આપણે ક્યાં જઈ રહ્યા છે? હાય, આપણે જઈએ છીએ એબી લેંગા હાઉસ. ઓકે, તમને બતાવું છું. હું પણ પહેલી વાર જોઉં. સાઈડ પર આનો દુપટ્ટો છે. હા, જો આમાં દુપટ્ટો બી છે અને બ્લાઉઝ બી છે. અમે મારી ફ્રેન્ડને ગિફ્ટ કરવા માટે આ ચોલી પસંદ કરી લીધી છે કારણ કે એને ત્યાં વેસ્ટર્ન વેર તો મળે છે પણ ટ્રેડિશનલ નથી મળતા. તો અમે લોકોએ ફાઇનલી શોપિંગ કરી લીધી છે. વૈશાલી, તને ગમી છે? અમે લોકોએ શોપિંગ કરી લીધી, બિલ પેમેન્ટ કરી લીધું. પછી અમને અમારી ફ્રેન્ડ સાથે બીજી એક જગ્યાએ ડિઝાઇનર બ્લાઉઝ જોવા જવાની ઈચ્છા થઈ એટલે અમે લોકો ત્યાં ગયા. તો વાવ, સો બ્યુટીફુલ ડિઝાઇન હતી. અને પછી અમે શોપિંગ કરીને અમે લોકો જનતાનો કોકો પીવા આવ્યા છે. પછી અમે લોકો ઉપડી ગયા વસ્ત્રાપુર કારણ કે અમારે ફેવરેટ પરાઠા ખાવા હતા. અમારા ફેવરેટ તો ઠીક, પણ મારી ફ્રેન્ડ કેનેડાથી આવી છે, એને ફેવરેટ વસ્તુ ખવડાવવાની હતી એટલે એના ફેવરેટ પરાઠા ખવડાવવા માટે અમે લોકો પહોંચી ગયા વસ્ત્રાપુર. અમે લોકોએ સ્ટફ પરાઠા મંગાવ્યા, ગાર્લિક પરાઠા મંગાવ્યા અને બટર ભરી ભરીને નાખ્યું કારણ કે બોડી વધુ હોય તો વધે, પરંતુ બટર વગર તો પરાઠા ભાવતા જ નથી. વૈશાલી જોવા જેવું છે. હું એ તો કહું છું, વૈશાલી લુક એટ વૈશાલી બહાર ના જો, એને આવું નતું ને. ત્યાર પછી અમે પહોંચી ગયા ડેઝર્ટ ખાવા માટે. ડેઝર્ટ માટે સિંધુ ભવન પહોંચ્યા. પછી મારી ફ્રેન્ડે કીધું કે ડીપ સ્ટ્રોબેરી અહીંયાની ખા. એણે મને સજેસ્ટ કરી અને વાવ, એટલી ટેસ્ટી હતી કે મેં બીજી પણ મંગાવી લીધી. ને પછી થેન્ક યુ સો મચ હેમલ, તે મને ડીપ સ્ટ્રોબેરી માટે. એકચ્યુઅલી કોટિંગ પણ બહુ સરસ છે. મને નહીં ભાવતી સ્ટ્રોબેરી, મને નહીં ભાવતી. મને પેલું બી નહીં ભાવતું, બ્લુબેરી. બ્લુબેરી તો મને બી ઓછી ભાવે પણ મને સ્ટ્રોબેરી તો ભાવે. પછી અમે લોકોએ મંગાવ્યા પેસ્ટ્રી જેની પ્રાઇસ હતી 900. 900 રૂપિયાની પેસ્ટ્રી મારે ટેસ્ટ કરીને એને ચેક તો કરવી જ પડે. અને ખરેખર મોઢામાં મૂકી પછી ખરેખર એવું થયું કે નહીં, ક્વોલિટીમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, બહુ જ સરસ છે, પૈસા વસૂલ પેસ્ટ્રી છે. ટેસ્ટ સરસ હતો એટલે મેં કીધું હવે ઘરે તો લઈ જ જવી પડશે કારણ કે આપણે ખાઈએ અને ફેમિલીવાળા રહી જાય તો ના મજા આવે. એટલે હું પાછી પહોંચી ગઈ કાઉન્ટર પર અને મેં ઘર માટે કરાવી લીધી 3 ડીપ સ્ટ્રોબેરી અને 1 પેસ્ટ્રી. પછી મને જે બ્રાન્ડના અથાણા ગમે છે એ બ્રાન્ચમાં અમે પહોંચી ગયા. તો મેં ખાટા અથાણાને એવું લઈ લીધું. બસ આવી રીતે દિવસ પૂરો થયો, બાકી તો જીવી જ લેવું છે. પછી વાત જ ક્યાં છે.